કેમ છો મિત્રો? મજામાં? આજે આપણી ધ લોકલ પોઈન્ટ ન્યૂઝની ટીમ આપણી આવી છે ધ ચામુંડાનગરમાં, ને જ્યાં ખાસ કરીને હિન્દુ મુસ્લિમ એકતા સભિલ, જે આ સભિલ આખી પૂરેપૂરી સભિલ હિન્દુ ભાઈઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને હેન્ડલ કરવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું હિન્દુ મુસ્લિમ સભિલ એકતાના આયોજક એવા શ્રી પ્રવીણભાઈ અને હુસેનભાઈ સાથે. સૌથી પહેલા હુસેનભાઈ આપણે બધાનો પરિચય આપશે અને એની સાથે વાત કરીશું. હુસેનભાઈ, આ છે અમારે રામ રહીમ એકતા હિન્દુ મુસ્લિમ ની ઇમામે હુસેન અને ઇમામ હુસેન ની શહાદત માં સબીલ બનવામાં આવે છે અને નજરો નિયાઝ કરવામાં આવે છે. એનું હેડલિંગ અમારે પ્રવીણભાઈ માયાણી, વિજયભાઈ કુકડિયા, દીપુભાઈ માયાણી, મુકેશભાઈ માયાણી, વિજયભાઈ, પછી ગુલાબભાઈ ધોળકિયા, સમસ્ત હિન્દુ પરિવાર તરફથી આ હેડલિંગ કરવામાં આવે છે અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર હિન્દુ કે મુસલમાન રોજ 10 દિવસ છેલ્લા 4-5 વર્ષથી એક ધારું કન્ટિન્યુ અમારા બધા હકીને બધા પ્રસાદ નિયાદ લે છે. એ એક આ અમારા ચામુંડાનગર બાબરાનું જીવતી જાગતી હિન્દુ મુસ્લિમ એકતાનું આ પ્રતીક છે અને એ બદલ અમે પ્રવીણભાઈ અને તમામ જે કોઈ આ સભ્યના સભ્યો છે એનો મુસ્લિમ તરીકે ઉસ્માન સૈયદ એનો આભાર વ્યક્ત કરું છું અને મુબારકબાદી આપું. તમારું સ્વાગત હમણાં કરવામાં આવ્યું અને જે હુસેનભાઈએ તમને વાત કરી એને તમારું અભિનંદન પાઠવા છે તેમજ તમારો આભાર વ્યક્ત કર્યો છે. એ માટે તમારું શું કહેવું? અમારું આમ એકતા રે એમનું હિન્દુ મુસલમાનનું સભી ભાઈઓનું એટલે બધું આવી ગયું. તેમજ સાથે આપણી સાથે સરપંચ સાહેબ મોજૂદ છે, એની સાથે પણ વાત કરીશું. આ વિશે તમારું શું કહેવું? આ લોકોએ જે 5 વર્ષથી આયોજન કરે છે હિન્દુ મુસ્લિમનું, જે ઉર્ફે નાનભાઈ એ અમારા મિત્ર છે તથા પ્રવીણભાઈ અમારા મિત્ર છે. આ લોકો આપીને દર વર્ષે અહીંયા આયોજન કરે છે, દર વર્ષે અમને આમંત્રણ દે છે અને અમને અહીંયા મહેમાનગતિ કરાવે છે અને આ બહુ સરસ આયોજન કરે છે 10 દિવસ. આ જ રીતે એ લોકો નવરાત્રી આવે તે 9 દિવસનું આયોજન એવું કરે છે. હનુમાન જયંતિ આવે તે હનુમાન દાદાનું મંદિર છે, હનુમાન જયંતિ એ રીતે આયોજન ગોઠવે છે. આ જ રીતે હિન્દુ મુસ્લિમની એકતા શરૂ રહે એવી અમે પ્રાર્થના કરવી છીએ ભગવાન.